રાજકોટથી મોટા સમાચાર। રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ લોકાર્પણ પહેલા ભારે વિવાદ સામે આવ્યો છે। આ બ્રિજને લઈને ઝી 24 કલાકના રિયાલિટી ચેકિંગમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। રોડ પર પાથરેલો ડામર સરળતાથી ઉખડી ગયો। ડામર ઉખડી જતા હવે કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। મહાનગરપાલિકાને નોટિસ ફટકારાઈ છે। ચેતન કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ પીએમસીને નોટિસ। ઢીલી કામગીરી અને ફિનિશિંગ નબળું રહેવા બાબતે નોટિસ અપાઈ છે। રોડ પર પાથરેલો ડામર સરળતાથી ઉખડી ગયો છે। ઝી 24 કલાકનું આ રિયાલિટી ચેક જુઓ। અમારા સંવાદદાતાએ જે રીતે બતાવ્યું છે કે કઈ રીતે આ રોડ ઉખડી રહ્યો છે। નવનિર્મિત સાંઢિયા પુલ છે અને આ સાંઢિયા પુલની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે। અમારા નિરીક્ષણ દરમિયાન અમુક ત્રુટીઓ ધ્યાનમાં આવી હતી। એના અનુસંધાને એમને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે અને જે કોઈ ત્રુટીઓ છે, નાની મોટી ક્ષતિઓ રહી ગઈ છે કે અમુક કામ બાકી રહી ગયા છે, એ તાત્કાલિક અસરથી ખૂબ ઝડપથી પૂર્ણ કરવાનું કીધું છે। એ પૂર્ણ થયે તુરંત જ એમનું લોકાર્પણ પુલનું કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર 75 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલનું નવનિર્માણ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ જ્યારથી તૈયાર થયો છે ત્યારથી વિવાદોની અંદર ફસાયો છે। રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ જ્યારે વિઝિટ માટે આવ્યા હતા અને ત્યારે પણ તેમને અનેક ત્રુટીઓ છે તે કાઢી હોવાનું સામે આવ્યું છે। જે રીતના સાંઢિયા પુલમાં કામની જે ઢીલી કામગીરી અને ફિનિશિંગ નબળું રહેવાની સહિતની અલગ અલગ 4 થી 5 જેટલી ત્રુટીઓ છે તે કાઢી હતી ને ત્યાર પછી મેયરે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। કોન્ટ્રાક્ટ એજન્સી ચેતન કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ પીએમસીને નોટિસ છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવી છે। જી 24 કલાક અહીં પહોંચ્યું અને ત્યારે જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારી હકીકત છે તે સામે આવી છે। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે અહીં હું જે જગ્યાએ બેઠો છું ત્યાં રોડ બનાવવામાં આવ્યો છે તાજો એટલે કે આ કામ પૂર્ણ થયું અને 1 અઠવાડિયું જાહેર છે તે કરી દેવામાં આવ્યું છે અને હવે આ રોડની રિયાલિટી ચેક કરી રહ્યા છીએ ત્યારે આપ જુઓ કે ચાવી અડાડતાની સાથે જ આ રોડમાંથી ડામર છે તે ઉખડી રહ્યો છે। ક્યાંક નેહલ શુક્લ છે કે તેમને પણ સ્વીકાર્યું છે કે જે સાંઢિયા પુલની જે કામગીરી કરવામાં આવી છે તેમાં અનેક જાતની ત્રુટીઓ છે તે રાખી દેવામાં આવી છે અને તેને કારણે જ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયરને નોટિસ છે તે મેયર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમને નોટિસ છે તે આપવામાં આવી છે। અધિકારીઓ દ્વારા 75 કરોડ રૂપિયાનું બિલ છે તે જે રીતના મૂકવામાં આવ્યું છે અને જનરલ બોર્ડમાં આ બિલ મંજૂર થાય તે પહેલા જ હવે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે કે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। રોડની અંદર નબળી ગુણવત્તાનું કામ છે તે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ જ પ્રકારે અગાઉ પણ જે સાંઢિયા પુલમાં જે બોક્સ કલવટ આવે છે ત્યાં પુલ છે તે જોક મારી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી ને તેને લઈને પણ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। હવે કઈ રીતના રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં લે છે અને જે રોડ બનાવનાર કંપની છે તેમને કઈ રીતના દંડ ફટકારે છે અથવા તો નવો રોડ કેટલા સમયની અંદર તૈયાર કરાવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।